નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પાઠ 2 સાયકલ સવારી ખાટી મીઠી ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો એમાં પ્રશ્ન 1 છે વાતચીત. વાતચીતમાં પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન, તમને કેવી સાયકલ ગમે? તો મને દેખાવમાં સુંદર, ચલાવવામાં આરામદાયક અને બધી જ આધુનિક સુવિધાઓથી સજ્જ હોય તેવી સાયકલ ગમે. પ્રશ્ન 2, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો. બાળ દોસ્તો, તમે અહીંયા તમારો અનુભવ લખી શકો છો. મેં મારો અનુભવ લખ્યો છે કે હું મારા મોટા ભાઈ પાસેથી સાયકલ ચલાવતા શીખી હતી. મને સાયકલ શીખવવા માટે તેઓ પાછળથી સાયકલ પકડી રાખતા અને હું ધીમે ધીમે પેડલ મારતી. પછી તેઓ પાછળથી સાયકલ છોડી દેતા. 2-3 વખત તો હું સાયકલ પરથી પડી ગઈ હતી, પરંતુ મારા મોટા ભાઈએ મને હિંમત આપી અને સાયકલ શીખવવાનું ચાલુ રાખ્યું અને પછી હું સાયકલ ચલાવતા શીખી ગઈ. ત્રીજો પ્રશ્ન છે, તમારી સાયકલની રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જવાબ, જો મારી સાયકલને રસ્તામાં પંચર પડી જાય તો હું આજુબાજુમાં કોઈ પંચર રિપેરની દુકાન હોય તો તપાસ કરી ત્યાં પંચર રિપેર કરાવી દઉં. ચોથો પ્રશ્ન, સાયકલને બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા માટે સૌપ્રથમ તો મારા પગ ધીમે ધીમે નીચે લઉં છું અને પગ ઘસડીને સાયકલ રોકું છું. પાંચમો પ્રશ્ન, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. સાયકલ ચલાવતી વખતે સાયકલ માટેનું હેલ્મેટ આવે છે તેનો ઉપયોગ કરીશ અને આજુબાજુના વાહનોનું ધ્યાન રાખી કાળજીપૂર્વક સાયકલ ચલાવીશ. છઠ્ઠો પ્રશ્ન, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, ઘરના કોઈ કામ કરવા માટે, નજીકના સ્થળે જવા માટે, તે ઉપરાંત સાયકલિંગની એક એવી સારી કસરત પણ છે તો તે રીતે પણ હું સાયકલનો ઉપયોગ કરું છું. સાતમો પ્રશ્ન, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? તો જવાબ, જ્યારે ચઢાણવાળો રસ્તો હોય અથવા કોઈ સાયકલ પર પાછળ કોઈ બેઠું હોય અને સાયકલના વ્હીકલમાં થોડી હવા ઓછી હોય ત્યારે સાયકલ ચલાવવા માટે વધારે બળ લગાવવું પડે છે. આઠમો પ્રશ્ન, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? તો સાયકલ સરળતાથી ચાલે તે માટે હું સાયકલમાં હવા પૂરતી માત્રામાં રાખું છું અને સમયસર સાયકલની સર્વિસ પણ કરાવું છું. નવમો પ્રશ્ન, તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? તો જવાબ, હું એક વખતે શાળાએ જવા માટે મોડી પડી હતી, તેથી સાયકલ બહુ ઝડપથી ચલાવતી હતી. તે જ વખતે રસ્તામાં મોટો ખાડો આવ્યો જે મને દેખાયો નહીં અને હું સાયકલની ગતિને કારણે ઉછળીને ખાડામાં પડી ગઈ હતી અને મને વાગ્યું પણ હતું. 10મો પ્રશ્ન, તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? તો હું જ્યારે 6થા ધોરણમાં હતી ત્યારે મારા વર્ગમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. ત્યારે મારા પપ્પાએ ખુશ થઈને ઇનામ રૂપે મને સાયકલ લાવી આપી હતી. હવે પ્રશ્ન 2, ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો.
તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે લગોલગ એટલે કે છેક પાસે અડીને. તો પહેલો શબ્દ છે મનોમન, તો મનમાં અથવા તો એકબીજાનું સરખું મન. પછી શબ્દ છે ચપોચપ, તો તસે એમ તંગ. પછી બારોબાર, તો બારની બરાબર સમતોલ. પછી બારોબાર, તો વગર પૂછે કે કહે કરે પરબારો. અડોઅડ, તો એકબીજાને અડીને. ત્રીજો છે સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દની સામે ખરું કરો. તો રમરમાટી, તો રમરમાટીને શું કહેવાય? ખૂબ ઝડપી, ચીલ ઝડપ કે જોરભેર, તો આવશે ખૂબ ઝડપી. બીજું છે હામ, તો હામને શું કહેવાય? હાર, હાની કે હિંમત, તો હામને હિંમત કહેવાય. ત્રીજું છે ધકો, તો ધકો એટલે ધોકો, ધરો કે માટીનો ઢગલો, તો જવાબ આવશે માટીનો ઢગલો. ચોથું છે ભીંત, તો ભીંતને દિવાલ કહેવાય, ભીતી કહેવાય કે ભીતર, તો દિવાલ કહેવાય. પંસર, તો પંસરને પંસારી, પસારવું અથવા ટાયર ટ્યુબમાં કાણું પડવું, તો જવાબ આવશે ટાયર ટ્યુબમાં કાણું પડવું. છઠ્ઠું છે તગારો, તો તગારાને તોમડા આકારનું એક પાત્ર કહેવાય, છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર કે નગારાના આકારનું એક વાજિંત્ર, તો જવાબ આવશે કે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. હવે ચોથો, નીચેના રૂઢિપ્રયોગો માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય પણ બનાવો. તો પહેલું છે કે દગો દેવો, તો છળકપટ કરવું અથવા તો વિશ્વાસઘાત કરવો. પાઠમાં એવું વાક્ય આપેલું છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે. આપણું બનાવેલું વાક્ય તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો. દગો કોઈનો સગો નથી. બીજું, વાત વાતમાં વોખું પડવું, તો માઠું લાગવું. પાઠનું વાક્ય છે કે વાત વાતમાં એને વોખું પડે, અને તમારું વાક્ય વાત વાતમાં વોખું પડતું હોય તેવા દોસ્તો ના સારા. ત્રીજો, બાપડું થઈ જવું, તો ગરીબડું કે દયાપાત્ર થઈ જવું. પાઠનું વાક્ય સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય પિતાના અવસાન બાદ રાજુ બાપડો થઈ ગયો. ચોથું, વટ પડવું, તો રોપ જમાવવું. પાઠનું વાક્ય વટ પાડવાની ખ્વાહિશ હોય. તમારું વાક્ય મારી નવી સાયકલ લઈને નીકળું તો મારો વટ પડી જાય. પાંચમું, ભરી પીવું, તો કોઈને ન ગઢવું. પાઠનું વાક્ય એ જોખમને ભરી પીવાની તૈયારી હોય. અને તમારું વાક્ય વધારે પડતા લાડથી બાળકો માતા પિતાને ભરી પીવે છે. પાંચમો પ્રશ્ન, વાક્યના સાચા અર્થ સામે ખરું કરો. તો સાયકલનું એકાદ અંગ તો વવાયેલું હોય એટલે સાયકલને રિપેર કરાવવી પડશે. સાયકલનો એકાદ સ્પેરપાર્ટ બગડેલો હોય અથવા સાયકલને નવા અંગો લગાવવા પડશે, તો જવાબ આવે કે સાયકલનો એકાદ સ્પેરપાર્ટ બગડેલો હોય. બીજું, સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે, એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પાડી દે. સાયકલ દગો આપીને સુવડાવી પણ દે કે સાયકલ ઉપર સૂવાથી નીચે પડી જવાય. તો પહેલું આવશે કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. ત્રીજું, આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે
તો છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. આખરે સાયકલ ઉપર વરઘોડો કાઢી સર્કસ આગળ ચાલ્યું અથવા સાયકલ યાત્રા આખરે વરઘોડામાં ફેરવાઈ? તો જવાબ આવશે કે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. ચોથો, સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે. તો સાયકલ કેટલી ચલાવવી એ આજે ન ગણી શકાય એવી ઘટના છે. સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. સાયકલ ચલાવવી એને મામૂલી ઘટના ન ગણી શકાય. તો જવાબ આવશે કે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. પાંચમું, સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી. તો જવાબ છે કે સાયકલ ચલાવવી તે જેવી તેવી વાત નથી. સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવળી ચાલે છે. સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. તો જવાબ આવે કે સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવળી ચાલે છે. છઠ્ઠું છે કે એકમો આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો. પરિસ્થિતિ: સાયકલ શીખવા અથવા ચલાવવા લેખકનો અનુભવ અને સાયકલ શીખવા અથવા ચલાવવાનો તમારો અનુભવ. તો પરિસ્થિતિ છે કે સાયકલના દોરડિયા પર બેસવું. તો લેખકનો અનુભવ હતો કે લોખંડના દોરડિયા ઉપર બેસવું લેખકને અનુકૂળ ન હતો. હવે આપણો અનુભવ: તો મને પણ મારી સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું હતું. હવે બીજો, સાયકલ રાનમાં રમરમાટી કરતી દોડતી તો પેટમાં શેરડા પડ્યા, આંખો બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું નહોતું. આપણો અનુભવ: ઢાળમાં સાયકલ ચલાવવાની ખૂબ જ મજા આવે. ઓછી મહેનતે સાયકલ સરકતી જાય. સાયકલની ચેઇન ઉતરી જવી. તો ઓગળો અને કપડો ગ્રીસવાળા થઈ જતા પણ તેની પરવા નહોતી. ચેઇન ચડાવવા મદદ માટે કોઈને બોલાવતી અથવા જાતે ચડાવતી. આ પોતાનો અનુભવ છે. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. તો લેખકનો અનુભવ: પંચર રિપેરિંગના પૈસા આપવા કટતા હતા. અને પોતાનો અનુભવ: પંચર થાય તો દોરીને સાયકલ ઘર સુધી લઈ જતી અને પછી પપ્પા રિપેરિંગ કરાવતા. સાયકલના અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું. છોલાઈ ગયેલા ભાગ પર ધૂળ ચોંટાડી દેતા જેનાથી સેપ્ટિક થવાનો ડર રહેતો. પોતાનો અનુભવ: પડી જવાથી હાથ પગ છોલાતા પણ સાયકલ ચલાવવાનું ક્યારેય બંધ ન કર્યું. સાતમો પ્રશ્ન. પ્રશ્નોના જવાબ લખો. પહેલો, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? જવાબ: કેમ કે તેઓ નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરતા. લેખકના બધા જ મિત્રોમાંથી લેખકને જ આ તક મળી હતી. બીજો પ્રશ્ન. લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો? તો લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. જ્યારે કેશુમામા તેમને સાયકલ પર બેસાડી આખા ગામમાં ફેરવતા ત્યારે લેખકને ખૂબ આનંદ થતો. ત્રીજો પ્રશ્ન. લેખકે નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હશે કારણ કે લેખકને નાની નાની સાયકલો ભાડે લઈને ચલાવવાની ખૂબ જ મજા આવતી. એ સાયકલો જાણે મીઠાઈ હોય તેમ સૌને ગમતી હતી. ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? તો ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ઘણી અડચણો આવી હતી. જેમ કે ગામડાના રસ્તા ધૂળિયા હતા અને તેના ઉપર કોટા વાગવાનો ડર લાગતો.
વળી કોટાળા રસ્તાઓને કારણે સાયકલમાં પંચર પડી જતું. રસ્તા ધૂળિયા હોવાના લીધે સાયકલનું પૈડું ધૂળમાં ફસાઈ જવું. સાયકલ તેને હવે 8મો પ્રશ્ન. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. શહેરની એક સાયકલમાં ફેક્ટરીનો જન્મ. વેચાણ માટે બજારમાં આવવું. બાળકના જન્મદિને ભેટ. બાળકની ખુશીમાં ખુશ થવું. તોફાની બાળકોના હાથમાં સપડાવવું. તોડફોડ અને નુકસાન. ખરાબ રસ્તા પર ચાલવું. વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું. વારંવાર રિપેરિંગ અને નુકસાન. ભંગાર તરીકે વેચાવું અને અંત. આ મુદ્દાઓ ઉપરથી સાયકલની આખી આત્મકથા લખવાની છે. તો ચલો. મારો જન્મ શહેરની એક સાયકલ ફેક્ટરીમાં થયો હતો. જન્મ સમયે હું ખૂબ જ સુંદર હતી. એક દિવસે વેચાણ માટે બજારમાં લાવવામાં આવી. મારા સુંદર દેખાવના કારણે મને એક બાળકના માતા પિતાએ ખરીદી લીધી. તેમના બાળકના જન્મદિને મને તે બાળકને ભેટ સ્વરૂપે આપવામાં આવી. હું ખૂબ જ ખુશ હતી. બાળક મારી પર સવાર કરીને ખૂબ જ ખુશ હતો. હું તે બાળકને ખુશ જોઈને ખુશ થતી. તે બાળક મને શેરીમાં લઈ જતો અને પોતાના મિત્રોને બતાવતો. તેના મિત્રો ખૂબ જ તોફાની હતા. તેઓ વારાફરતી મારા પર બેસતા અને ચક્કર લગાવતા. કેટલાક તોફાની બાળકો મને નીચે જમીન પર પછાડતા અને મારા ઉપર કૂદકા મારતા. તેઓએ મને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું. તે બાળક અને તેના મિત્રો ખરાબ રસ્તા પર પણ મને ચલાવતા. ખરાબ રસ્તાઓને કારણે મને ખૂબ જ તકલીફ થતી. હું મને વાપરનારને ખૂબ મદદરૂપ થતી. બજારમાંથી કોઈ પણ લાવવું હોય હું તૈયાર જ રહેતી. પણ મારી સારી રીતે સંભાળ ન લેવાતા મારા પર વારંવાર રિપેરિંગનો ખર્ચ આવતો. અંતે મારા માલિકે કંટાળીને મને એક દિવસ ભંગારમાં આપી દીધી. આમ આ રીતે મારી સુંદર જિંદગીનો અંત આવ્યો. હવે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો. તો વિષય: અમારી શાળાની સ્લો સાયકલ સ્પર્ધા. ગયા અઠવાડિયે અમારી શાળાના રમતના મેદાન પર એક ખૂબ જ મજેદાર સ્પર્ધા યોજાઈ હતી, જેનું નામ હતું સ્લો સાયકલ સ્પર્ધા. જ્યારે અમારા શિક્ષકે આ સ્પર્ધા વિશે કહ્યું ત્યારે અમને બધાને ખૂબ નવાઈ લાગી. કારણ કે રેસ તો હંમેશા ફાસ્ટ જવાની હોય, પણ આ તો ધીમે જવાની રેસ હતી. અમારા સાહેબે સમજાવ્યું કે આ સ્પર્ધામાં જે સૌથી છેલ્લે પહોંચશે તે જીતશે. પણ મુખ્ય નિયમ એ હતો કે સાયકલ ચલાવતી વખતે પગ જમીન પર બિલકુલ અડવો ન જોઈએ. જો કોઈનો પગ જમીને અડી જાય તો તે તરત જ ગેમમાંથી બહાર થઈ જાય. સ્પર્ધા શરૂ થઈ ત્યારે ખૂબ જ મજા આવી. બધા જ મિત્રો પોતાની સાયકલને ધીમે ધીમે ચલાવવાની કોશિશ કરી રહ્યા હતા. સાયકલ પર બેલેન્સ રાખવું ખૂબ જ અઘરું હતું. ઘણા મિત્રો તો થોડી જ વારમાં પગ નીચે મૂકીને આઉટ થઈ ગયા. ત્યારે જ બધા હસી રહ્યા હતા અને એકબીજાને પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ સ્પર્ધા પરથી હું શીખ્યો કે જીતવા માટે હંમેશા ઝડપ જરૂરી નથી. ક્યારેક ધીરજ, શાંતિ અને સંતુલનથી પણ જીતી શકાય છે. અમને આ નવી જાતની સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ જ આનંદ થયો. 10મો પ્રશ્ન છે કે સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો અહીંયા જોડાણું લખેલું છે. જોડકણું: બે પૈડા ને બે પેન્ડલ, જોડે એને એક ચેઇન.
સરકતી જાય, ટ્રીન ટ્રીન ઘંટડી વગાડતી જાય, જોઈ એને સૌ વરખાય. હવે ઉખાણો છે. હું છું સવારી સૌની સાથી, પેન્ડલ મારો તો ચાલે ગાડી. હાથમાં છે બ્રેક અને ઘંટડી, મને ચલાવવામાં આવે છે ઘણી તકલીદી. જવાબ આવશે, બોલો હું છું કોણ? તો જવાબ છે સાયકલ. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો. નમસ્કાર.